તો ભાઈ જો સાંજે નાકર તો ફિટ ન કરવા દીધી, કેમ કે ચૂલામાં રાખી દીધી ભાઈ, ગરમ ફૂલ હતી એટલે પછી ટાઢી કરી. આજે ટાઈમ જળશે એટલે જ આમાં નાકર પૂરી દેવાની, તો કે તોફાન તો કરશે જ. કેમ કે નાનકડો હતો ને ત્યારે બાવડામાં હલવાણી ગયો હતો નાકર નાખીને ત્યારે. બાકી જો અત્યારે બધા ટન આ બાજુ માર્યો છે, તો ઘડીક જવા દેવું. આ લઈ જવાનો વિચાર છે ઓલી બાજુ, આપણે રોડની ઓલી બાજુ હવે ચાલુ કરવાનું છે, કેમ કે એ બાજુ હમણાં ભેહું ગઈ નથી. ત્યાં છે ને ભેહું રખડે એવું છે હજી ખર, તો અત્યારે બધીને હાંકવી છે એ બાજુ. માટે મિત્રો કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. ત્યાં જો ભેહું સવારમાં હાંકી છે, લઈ જાવી તો બીજી બાજુ પણ નીકળી ગઈ ઊંધી છે, કેમ કે અડધી પડી ગઈ નદીમાં. હવે આમ ઘૂમરો મારીને પાછો હું પુલિયા પાસે ચડાવી દઉં ઓલી બાજુ, એટલે પછી વાંધો ન આવે. અને ભાઈ બનજો આપણે મસ્તી કરવા ગયો હોય અમે, પાડો છે ને ફૂલ મસ્તીને મૂડમાં આવી ગયો છે. આપણે રોંગ નંબર ચડી ગઈ હું બધી, કેમ કે હજી અડધી આવે છે, અડધી ચડી ગઈ માથે. લઈ જાવી તામણે, કેમ કે આપણે ઓલી ભાઈ રોડ કાંટા ભરતી હાઈકી હતી, પણ હાઈલી નહીં બધી આ બાજુ ભાગી ગઈ, એ વાંધો પડી ગયો. આજે આપણે છે ને 1.5 થી 2 મહિના થઈ ગયા છે હું આ બાજુ પહેલી ફેર આવી. હવે હા બંધ કરી નાખ્યું હતું આવવાનું આ બાજુ, કેમ કે ખડ હતું ને એટલે. અત્યારે જો ખડામાં છે ને થોડું થોડું થઈ પડ્યું છે, એટલે બે હું ચક્રું મારશે હવે, ટાઈમપાસ કરી લે, વાંધો નહીં આવે. આ બાજુ શું છે કે શિયાળો રહે ને ટાટ પડી જાય ને એટલે પૂરું, પછી આ બાજુ ચડાવવાનું હોય નહીં, કેમ કે પાણી ઉતરે નહીં. ભેહું ઘડીક ભાગે પછી ઓલી બાજુ આપણે કંઈ ઘડીક આજ ચડાવી, ચડાવતા તો ઓલી બાજુ હતો પણ નીકળી બધી આ બાજુ આવી, તો ભલે આવી ગઈ. તો અત્યારે છે ને આપણી ભેહું બધી ભાગીને આવતી રહે પાછી, કેમ કે આમ ચરવા દેવું. મેં કીધું જવા દેવી તો ઓલી બાજુ, હું ભડકીને આવી ખબર ન પડે, સીધી ભાગી આવી આ બાજુ. હજી વાગ્યા છે 10, એટલે હજી તો જવા દેવા નથી ઘરે, એટલે પાછી આમાં નદીમાં ઉતારશું, કે અહીંયા નદીમાં ઉતાર દઉં આ બાજુ ખાડામાં, તો ચરે. અત્યારે શું છે ઘરે ભાગી જાય ને પછી બપોરે ચરતી નથી, ભાગદોડ કરી રહ્યા કરે રોકી, ઘડીક જાકી લે હું હજી. તો અત્યારે બધી ભેહું આપણે હાંકી લીધી, પાછી આ વાયરી છે બધી, જો કે હજી ધીરે ધીરે અડધી આવે છે. ને આપણી ન્યૂ ભેંસ છે, જોઈ લો. સેટેથી એમ જોવાય ને એમ ભેંસ જ છે, કેમ કે સાદું સિમ્પલ ભેંસ જેવું જ મોટું માથું બધું છે. ભૂતો નાકર ન હોય એટલે ઓળખાય જ નહીં. બાકી જો ભેહું બધી હે ને ચરવું એ કે નામનું નથી, બધીને આમ જ ભાગવું છે ઘરે, ઘરે જવા જ નથી દેવી આજ. તો આપણી ભેહું છે ને આવી ગઈ ઘરે, અને ઘરે ખાઈ લીધો ભૂકો, ચણાની ખારીઓ નાખી દીધું નીણને, તો ખાય છે અડધા, અને અડધા ખાઈને ઊભા રહી ગયા છે. આપણી અડધી છે ને ચણાની ખારીઓ મંડાઈ ગયા છે, ઘડીક ચણાની ખારીઓ ખાઈ લે ને પછી વાંધો ન આવે, બેઠા હોય ગાયું આપણી આરામથી ખાઈ. જેને પાણી પીવું હોય નદીમાં હાલ્યા જઈને પાણી પી આવે ને પાછી ચરવા માંડે. બે કોણ તક આપણે પાડાની ગોરીની બે નીકળીએ, કેમ કે પાડો નીકળી જાય, અમે ભેહું કોક દેખાય ને ગંધ આવે ને એટલે નીકળી જ જાય બાજવા. તો આપણી ગોરી છે ને એને બાંધી નાખી છે, કેમ કે ગોરીને બાંધવી પડે ને આ નીકળી જાય, અને આ ભાઈબંધને એકને ફરજિયાત બાંધવું પડે. આ ભાઈ છે ને ઢગલામાં જ ખાધા રાખે, માથે જઈને છાણ કરી આવે એટલે બધું ડૂચું બગાડે, બાંધતો હોય. હવે ક્યાં જાય નહીં, બાકીને ભેહું તો હજી બાંધી દે, ગાયોને ઓલી બાંધવી હવે બાંધવાનો ટાઈમ છે એનો, કેમ કે એ એમ જ કરે છે તોફાન. બાકી આ અહીંયા છે ને એટલે ખાઈ લઈએ, નકર તો ભાગ દોડ જ ચાલુ હોય. કેમ કે સવાર બધી નીણ ખાઈને નીકળી ગઈ, નીણ ભૂકો ખાઈ લીધો હતો, પાછી ચક્કર મારવા આવી ગઈ. અત્યારે ઘડીક વાર હવે બેસી જાય, એકને જો પગ દુખે એટલે સૂઈ ગઈ, આ વાંધો હાલે હજી પગને તો હજી શું છે થોડી થોડી દુખાવો ચાલુ જ રહીએ. આપણે આનો દુખાવો એવો છે બટકીનો, આનો ઓછો દુખે છે, બહુ નથી દુખતો. ઓલીને આજ તો વળી વધારે થઈ ગયું છે. હવે શું છે કે ઇન્જેક્શન મારવા ભેગા એમાં દૂધ વહી જાય, હાવ બધી કટોતીમાં આવી ગઈ દૂધમાં. તો અત્યારે છે ને આપણી બધી ભેહું ભૂકો નાખી દીધો ખાઈ જઈ, કેમ કે સાંજનો ટાઈમ થઈ જાય એટલે પછી
5:30 થઈ ગયા, કેમ છૂટે ભૂકો નાખી લઈને રેકડીથી હારવાનું હોય આપણે એનાથી. આ બધું જો મિની ગેમ છૂટી છે. એક આની ધ્યાન નકડીને ધ્યાન રાખવાની છે, ધાવે નહીં. હવે ચોટ છે એટલે એ એક ધાવા ચોટે ને તો આપણી આ માણકી એ ભેગી ચોટી જાય. આને તો આપણે જો ફાલ ફાલ જ જોઈએ. હવે આફરો ફૂલ હોય તો લોહી ન પકડે. બાકી બધી જોઈ લીધી ખાઈ છે. આજ 2-3 તો બાંધીને રાખ્યા જ છે ગાયોને. ગાયને વાછડાને બેને બાંધી રાખ્યું ગોરીને. 2 બેનો અહીંયા ખાય, કેમ કે આ બેને નોખું નાખી દીધું એટલે ખાધા રાખે. અહીંયા પછી બાજકૂટ બહુ કરે. તો અત્યારે છે ને બધી ભેહું જો ખાઈ લીધું છે. આ ભાઈ બંને છૂટો નથી ને સામે બાંધ્યા એ 2 છૂટા નથી, ગોરી કૃષ્ણા. તોફાન એવા કરે હાવ, ઘડીક વાર રહીએ નહીં. અને ભૂકો નાખી દીધું, ખાઈ લીધું, કે હવે ઊભી રહે આરામથી. હું જાઉં ભૂકાને હા પૂરું કરી દીધું. માંડ્યો ઢગલું દેખાતું નથી, જરાક રહ્યો. આપણા હાથમાં આવી ગયો છે અત્યારે કુવાડો, કેમ કે અહીંયા હાંસ ભાંગી નાખી દીધી છે. તો એ હાંસનું કામ ચાલુ છે. એમાં શું છે, થોડીક ભાગદોડ વધી ગઈ છે, કામ વધી ગયું. કેમ કે અહીંયા જો આ કાંટા ત્યાં નાખી દીધા, એક ઝડકો અહીંયા નાખ્યો. હવે નીણ જો આટલી રહીને ભૂકો થોડોક છે. ભૂકો ભરવા જવાનું છે આપણે ઘરેથી. હમણાં એકાદી 2 ટ્રેક્ટર જ ભરવી છે, વધારે નહીં. ચણાને ખારીયું છે ને બધું કાઢી નાખવાનું છે બારે. ટ્રેક્ટર આપણે આવી જાય ને પછી કાઢી આવી ગઈ. શું છે કે વધારે ભરાઈ જાય ને નીકળી જાય બારે, હવે હું ખાધા રાખે. માથે થોડોક ભૂકો છે ને કાઢી લેવો છે, વધારે ખરાબ છે ને એટલે ભૂકો પાછો સામો અહીંયા વહી જાય, ઢગલો થઈ જાય બાજુમાં. ઓલી બાજુ સાટે હું ભરાઈ જાય. નીણની કાલર આટલી છે, પણ નીણ આપણે એમાંથી ઘરેથી આવશે બધી. એ હમણાં હારવા નથી, ભૂકો ઘરેથી જ આવશે. એટલે પછી વધારે લીધો ને તો આટલો લીધો 45 માં 3 જાકડા આવ્યું માન. ને કે આમ જો ભેહું ખાઈ જાય ને આપણે થોડાક બાવડા કાઢી નાખી દે કુવાડાથી. પછી થોડી છે ને એક જડ આમાં જે નાખવાની છે ઝાડવામાં. પાણી પીએ ને પછી વધે નહીં. એનું કારણ શું છે ખબર? આ ઉંદરડા દર એવા નડે હાવ. કેમ કે પાણી આવવા જ દે ને બધું દરમાં આવી જાય. આખી રાત પાણી નળી રાખી દે, એકેય છલે નહીં. ઓલી બાજુ થોડોક વહી જાય, મેચમાં દર આવી જાય એટલે પૂરું બધું પાણીમાં. કાલે દર ભર્યો બંધ કર્યો, હવે જે આમાં પાંદડા આવશે 2-4 દિવસની અંદર લીલા થાય. બાકી ભેહું હજી રખડે ઓલી. અત્યારે છે ને જો ગાયને બાંધાઈ ગઈ છે, 2 તો બાંધી જ રહી છે, 3 ને રતનને બાંધવાને. હાલ હતો હાલ. આ મારે ને એટલે આવશે નહીં એમને. હાલ્યો હાલો માથે હાલ્યો. હા હવે આવશે. જો માયરી ઓલી વટાડી દીધી પાછી. અહીંયા બાજવાનું ચાલુ રહે. હા હતો હવે દોડી આવશે. હાલ બધી બાંધી નાખી. તો અત્યારે છે ને આપણે ભેહું બાંધવાની છે. એટલે શું છે, ચણાની જરી આજ 2 નાખી દીધી હતી. નીણ નાખે પણ નીણ બગાડ બહુ કરે. કેમ કે વરસાદ પલટી ગયેલ નીણ છે ને, પોલી નીણ છે. જે ગયા વર્ષની બીજી નીણ પડી છે ને એ હજી ખાઈ જાય છે. તો એ થોડીક શું છે કે નાખી દઈને પડી છે. એ સવારે 2 ભારી નાખી દે ને અત્યારે 1 ભારી નાખી દી, ડાયલા કરે. પાડો આપણે અમે મસ્તી કરે છે એમાં કંજર. હાલો હાલ બધા નાખી લે. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.